બીજા તબક્કાની ચૂંટણી માટે વિવિધ પક્ષોનો ઝંઝાવાતી પ્રચાર ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી સંબોધિત જનસભા કોંગ્રેસ સપા તુષ્ટિકરણની રાજનીતિ રમી હોવાનો લગાવ્યો આરોપ તો કોંગ્રેસના મેનિફેસ્ટોમાં સંપત્તિ સર્વે પર પણ ઉઠાવ્યા સવાલ। કોંગ્રેસના મેનિફેસ્ટો પર ભાજપના નિવેદનો પર કોંગ્રેસ આકરા પાણીએ મેનિફેસ્ટોને ખોટા અર્થમાં રજૂ કરાઈ હોવાનો લગાવ્યો કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલનો આરોપ તો મેનિફેસ્ટો સમજાવવા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રી પાસે માંગ્યો સમય। વિવિધ પક્ષોએ પ્રચાર અભિયાનમાં કસી કમર। છત્તીસગઢના કાંકેરની રેલીમાં ભાજપ નેતા અમિત શાહે કહ્યું મોદી સરકાર પાસે 10 વર્ષનો વિકાસનો ટ્રેક રેકોર્ડ તો આગામી 25 વર્ષનો એજન્ડા પણ તૈયાર તો સરકાર દ્વારા કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો બસપા સુપ્રીમો માયાવતીનો આક્ષેપ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગણમાન્ય લોકોને પુરસ્કારથી કર્યા સન્માનિત। જાહેર જીવનમાં પ્રદાન માટે એમ વેંકૈયા નાયડુ પદ્મ વિભૂષણથી સન્માનિત તો મેડિકલ ક્ષેત્રે યોગદાન આપનાર કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર તેજસ પટેલ પદ્મ ભૂષણથી નવાજિત। હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીને પદ્મશ્રીથી કરાયા સન્માનિત। રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત। વલ્લભ વિદ્યાનગર 40 ડિગ્રી તાપમાનની સાથે સૌથી ગરમ શહેર। અમદાવાદ અમરેલી અને ભાવનગરમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન તો આગામી 3 દિવસ દરમિયાન પવનની દિશા બદલાતા ગરમી ઘટવાની શક્યતા।